તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. ઇન્ડિયા ઇઝ વિનિંગ ધ વોટર વોર. પણ આપણે તો એમ જ સાંભળ્યું છે કે યુદ્ધ અથવા વોર હંમેશા હથિયારોથી લડવામાં આવે છે. તો અહીંયા પાણી ક્યાંથી આવ્યું? લેટ્સ અન્ડરસ્ટેન્ડ. ભારતે હાલમાં જ રાવી નદી પર બંધ બાંધીને પાકિસ્તાન તરફ જનારો પાણીનો સંપૂર્ણ પ્રવાહ બંધ કરી દીધો છે. પઠાણકોટના શાહપુર કાંડી બેરેજનો આ પ્રોજેક્ટ ભારતની વૈશ્વિક સ્તર પર એક મોટી જીત સાબિત થઈ શકે છે. જમ્મુ કાશ્મીર અને પંજાબના વિવાદિત મુદ્દા વચ્ચે આ બંધ અને રણજીત સાગર બંધ બાંધવાની શરૂઆત 1979માં થઈ હતી. જમ્મુ કાશ્મીરના તે સમયના શાસક સીએમ શેખ મોહમ્મદ અબ્દુલ્લા અને પંજાબના કાઉન્ટરપાર્ટ પ્રકાશસિંહ બાદલ વચ્ચે કરાર થયા. 1982માં ઇન્દિરા ગાંધીએ આ પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યું. ધીરે ધીરે રણજીત સાગર બંધનું કામ તો પૂર્ણ થયું, પણ પઠાણકોટના મુખ્ય બંધનું કન્સ્ટ્રક્શન બે રાજ્યો વચ્ચે વિવાદમાં ફસાઈને જ રહી ગયું. 1960ના ઇન્ડસ વોટર કરાર અનુસાર ભારત પાસે રાવી, સતલજ, બિયાસ અને પાકિસ્તાન પાસે ઇન્ડસ, ઝેલમ અને ચેનાબ આ નદીના પ્રવાહનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો. વર્ષો બાદ હવે આ પ્રોજેક્ટ તૈયાર થયો છે. શાહપુર કાંડી ડેમ બનાવવાથી હવે 1150 ક્યુસેક જેટલું પાણી જમ્મુ કાશ્મીરના 32,000 હેક્ટર જમીનની સિંચાઈ માટે વપરાશે અને 20% જેટલું પાણી હાઇડ્રો પાવર પણ નિર્માણ કરશે. સાથે જ બંધના પાણીનો ઉપયોગ પંજાબ અને રાજસ્થાનમાં પણ કરવામાં આવશે અને પાકિસ્તાનના ઇકોનોમીમાં આ સ્ટ્રેટેજીના લીધે એક મોટું ગાબડું પણ પડવાની શક્યતા છે. આવી જ માહિતી માટે કીપ ફોલોઈંગ gujaratymidday.com. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.